હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે તો વરસાદનો માહોલ જો છે ને, જો વરસાદ આવી જાય તો સારું કહેવાય. જો આવું વાતાવરણ શું છે. આ વરસાદનો માહોલ જો છે ને આવી જાય તો સારું. હવે તો વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ને કાલે તો આવે એમ હતું પણ નથી આવ્યો ને અત્યારે જો આ રીતનું છે. તો અત્યારે આ રીતનો વરસાદનો માહોલ છે. તો આ બાજુ ખુલ્લું છે પણ આ બાજુ જો આ રીતે છે. હવે 2 દિવસ તો રાહ જોઈ હતી, એટલે 2 દિવસ તો નહોતો વરસાદ આવ્યો. અત્યારે ધીમે ધીમે ચાલુ થયો છે ને તો વરસાદ ચાલુ થયો છે ને આ બાજુ તો જે ઉઘાડ છે ને તમને બતાવું. આમ વરસાદ છે તો આ બાજુ છે, તો આ બાજુ અંધાર છે ને આ બાજુ આમ ખુલ્લું છે. અત્યારે વરસાદ છે ચાલુ ને આવી જાય, વાવણી થઈ જાય તો ભારે મેળ આવી જાય. આવો મહારાજ. હાલો, વરસાદ હવે વધ્યો છે ને ધાબે જાઉં છું. કઈ બાજુ છે તો આમનો વરસાદ આવ્યો છે. તો વરસાદ તો આમનામ ચાલુ જ છે. ને આપણે છે ઘરે. હાલો, 3-7 દિવસ તો હજી વરસાદની રાહ જોઈએ, વેડિયા ઉતાર્યા પણ કાંઈ વરસાદ આવ્યો તો 2 દી પહેલાં, પણ એ ધીમો ધીમો આવે ને વહી ગયા હતા. અત્યારે પાછું ચાલુ થયો છે. અમારે કારખાને હવે લાઇટ નથી ને હદાય બેઠા છે લાઇટની વાટ જોઈને. બરાબર હે? હાલો, લાઈટ પાવર વયો ગયો છે, વરસાદ ચાલુ છે તો પાવર ની વાત જોઈ કારખાને બેઠા છે ધીરે. હા, ને વરસાદ જોઈએ છે. વરસાદ બહુ સારો મારો ચાલુ થઈ ગયો. હા, ભગવાનની દયા થઈ ગઈ. વાવણી થઈ જાય વાવણી થઈ જાય તો સારું હો. 2-3 દી માં વાત છે ખરી. વાહ ભાઈ વાહ, તો સારું હો. તો આ રીતે છે. તો આ ભાગથી આ ભાગ એમાં વરસાદ ચાલુ છે. જો વરસાદ આમનામ ચાલુ છે ને પણ આમનામ ચાલુ રહે તો મેળ આવી જાય, વાવણી થઈ જાય. હાલો ભાઈ, અમારે આ ભાઈ કાંઈક કહે છે. બોલ ભાઈ, તું કે કાંઈ? હાલો ભાઈ, તો એની બાજુ લઈ જાઓ કેમેરો. હા બોલો. વરસાદ ચાલુ થયો છે હા, અને હવે અમારે કારખાને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. તો છેનાનો લોટ ખોટી ન હોય તો વહેલા તકે બધા દુકાને જઈને છેનાનો લોટ લઈ જાઓ. વાહ ભાઈ. હાલો ભાઈ, અમારે આ ભાઈ કહે છે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. એવું અમારે કારખાને લાઇટ વહી ગઈ છે ને વરસાદ ચાલુ થયો છે. કોને? હા લ્યો. હા હાલો. બરોબર વરસાદ હાલો ભાઈ.
હાલો ભાઈ વાવણી પાકી રાજુલામાં. ઓહો આમ તો જો કાંઈ દેખાતું નહીં. પડી ગયો છે બોલ ત્યાં શું થતું છે? હા રાજુલામાં ધોઈ નથી રાજુલા વિસ્તારમાં. બસ તો આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું ભલું કરે. જય માતાજી.